મિત્રો નમસ્કાર, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજના આપણા આ નવા વિડીયોમાં। તો મિત્રો તમને તો ખબર જ હશે કે કાલે નવરાત્રી શરૂ થઈ રહી છે, તો કેટલીક જરૂરી વાતો જાણવી ખૂબ જ જરૂરી છે, તેથી આ વિડીયોને અંત સુધી જોતા રહો। તમારા ઘરમાં ક્યારે સુખ શાંતિ અને સમૃદ્ધિની કમી નહીં રહે, બસ આ વાસ્તુ ટિપ્સ બનાવી લો। નવરાત્રીમાં આ વાસ્તુ ટિપ્સ જરૂરથી અપનાવજો, જેથી તમારા ઘરમાં કોઈ દિવસ સુખ શાંતિ અને સમૃદ્ધિની કમી નહીં રહે, કેમ કે નવરાત્રી એક વિશેષ તહેવાર છે અને માતાજીની પ્રસન્ન કરવાનો અનેરો મહિમા રહેલો છે, કેમ કે નવરાત્રી પર માતાજી જલ્દી પ્રસન્ન થઈ જાય છે। મિત્રો, નવરાત્રી દરમિયાન હિન્દુ પરિવારો સમૃદ્ધ અને શાંતિપૂર્ણ જીવનની ઈચ્છા રાખે છે। વાસ્તુ ભાગ્યશાળી ઉર્જા લાવવામાં મદદ કરી શકે છે। સજાવટ કરતી વખતે તમે મૂળભૂત વાસ્તુ સિદ્ધાંતોનું પાલન કરીને તમારા ઘરનું વાતાવરણ સુધારી શકો છો। નવરાત્રી આ કસરત માટે એક ઉત્તમ પ્રસંગ છે, કારણ કે તે નકારાત્મક શક્તિઓ પર સકારાત્મકતાના વિજયનું પ્રતિનિધિત્વ કરે છે। નવરાત્રી દરમિયાન બ્રહ્માંડ આપણા ઘરમાં અદ્ભુત ઉર્જાનો વરસાદ કરે છે, જેનો આપણે અનુભવ કરી શકીએ છીએ। જ્યારે ભગવાનને પ્રાર્થના કરવાથી આંતરિક શાંતિ મળે છે, ત્યારે આપણી ખુશીમાં વધુ છે। આપણે જીવનભર આધ્યાત્મિક શાંતિ અને શાશ્વત આનંદની ઈચ્છા રાખીએ છીએ। હિન્દુ સંસ્કૃતિમાં આપણી દૈનિક પૂજા વિધિઓ ઉપરાંત યોગ અને ધ્યાન સહિતની વિવિધ પદ્ધતિઓ દ્વારા આ પરિપૂર્ણ થઈ શકે છે। શું તમે ક્યારે તમારા ઘર અને જીવનમાંથી નકારાત્મકતાને દૂર રાખવા માટે આ વસ્તુ જાણવા ખૂબ જ જરૂરી છે? મિત્રો, હવે જાણીએ નવરાત્રી પૂજા માટેની વાસ્તુ ટિપ્સ, જે તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવવામાં મદદ કરી શકે છે। 1. સકારાત્મક ઉર્જા લાવવા અને આનંદદાયક મૂડ બનાવવા માટે તહેવારો શરૂ થાય તે પહેલા તમારા ઘરને સાફ કરો। કોઈ પણ વસ્તુને દૂર કરો જેનો હવે કોઈ ઉપયોગ નથી, જેમ કે જૂના કપડાં, સામયિકો અથવા પુસ્તકો જેનો તમે હવે ઉપયોગ કરતા નથી। વધુમાં, નવરાત્રી વ્રત દાન પહેલા તમારી દિવાલો પર પાણીનો છંટકાવ કરો। 2. નવરાત્રી દરમિયાન તમારા ઘરમાં દેવી દુર્ગાની મૂર્તિ રાખવાનો રિવાજ છે। આ શુભ મોસમમાં સૌભાગ્ય અને સંપત્તિ લાવવા માટે વાસ્તુ સિદ્ધાંતો અનુસાર તેની મૂર્તિને યોગ્ય સ્થાને મૂકવી મહત્વપૂર્ણ છે। ખાતરી કરો કે મૂર્તિનું મુખ ઉત્તર પૂર્વ તરફ છે, કારણ કે આ તમામ ધાર્મિક પ્રવૃત્તિઓ માટે અનુકૂળ દિશા માનવામાં આવે છે। તમારી મિલકતના મુખ્ય પ્રવેશદ્વારનો પણ આ રીતે સામનો કરવો જોઈએ। 3. તમારા ઘરમાં સમૃદ્ધિ, વૃદ્ધિ અને દીર્ઘકાલીન સુખ લાવવા માટે તમારા ઘરના પ્રવેશદ્વાર પર આંબાના પાંદડાનું તોરણ લટકાવો। આંબાના પાંદડા પણ દેવી લક્ષ્મી સાથે સંબંધિત છે અને તે તમારા પરિવારને સારું સ્વાસ્થ્ય અને ધન પ્રદાન કરી છે। નવરાત્રી પૂજા દરમિયાન તમે સરળતાથી વિવિધ કદમાં આંબાના પાંદડા મેળવી શકો છો। તમે શોધી શકો તે સૌથી તાજી પસંદ કરો અને તેને તમારા આગળના દરવાજા અથવા દરવાજાની ઉપર તરત જ લગાવી દો। 4. નવરાત્રી દરમિયાન તમારા મુખ્ય દરવાજા પર સ્વસ્તિક દોરવાથી નકારાત્મકતા અને દુષ્ટ આત્માઓ દૂર રહે છે। જીવનના 4 તબક્કા જન્મ, વિકાસ, જાળવણી અને મૃત્યુ સ્વસ્તિક દ્વારા પ્રતીકિત છે। વધુમાં, તે સ્ત્રીની ઉર્જા શક્તિ માટે 2 રેખાઓ અને પુરુષવાચી ઉર્જા શિવ માટે 2 રેખાઓ દર્શાવે છે। નવરાત્રી દરમિયાન તમારા આગળના પ્રવેશદ્વાર પર સ્વસ્તિક દોરવાથી ત્યાંની ઉર્જા સંતુલિત થઈ શકે છે। સ્વસ્તિક એક હિન્દુ પ્રતીક જે ઉર્જાને સંતુલિત કરે છે। 5. નવરાત્રી દરમિયાન તમારા ઘરના ઈશાન ખૂણામાં તુલસીનો છોડ લગાવવાથી તમારા પરિવારને વધુ સમૃદ્ધ, શાંતિપૂર્ણ અને સુમેળ બનાવી શકાય છે। ઉજવણીના 9 દિવસ દરમિયાન આ છોડ કુદરતી ક્લીનર તરીકે કામ કરે છે, તમારા ઘરમાંથી અણગમતી લાગણીઓને દૂર કરે છે અને શાંતિને પ્રોત્સાહન આપે છે।
ઉત્તર પૂર્વીય ખૂણો, જેને ઘણીવાર કર્મિક દિશા તરીકે ઓળખવામાં આવે છે, તે નકારાત્મક કર્મના પરિણામોને ઘટાડવાની ક્ષમતા ધરાવે છે. 6. નવરાત્રી દરમિયાન વ્યક્તિઓ દ્વારા તેમના ઘરોમાં અને તેમના પ્રાર્થના સ્થળોની આસપાસ ઘીના દીવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ લાઇટ્સ દુષ્ટ આત્માઓ અને પ્રતિકૂળ ઉર્જાને દૂર કરવા માટે પ્રગટાવવામાં આવે છે. તેઓ અમને યાદ કરવામાં અને અમારા પ્રિયજનો સાથે સંપર્કમાં રહેવામાં મદદ કરે છે. ઘીનો દીવો સળગાવવો શુભ માનવામાં આવે છે. 7. નવરાત્રી દરમિયાન તમારા ઘરમાં આધ્યાત્મિક વાતાવરણને સુધારવા માટે તમારા પ્રાર્થના વિસ્તારમાં અખંડ જ્યોત મૂકો. વાસ્તુ નિષ્ણાતોના મતે આમ કરવાથી ભાગ્ય અને સંપત્તિ લાવવામાં મદદ મળે છે. અખંડ જ્યોતિ આંતરિક શાંતિ અને તમારા આંતરિક સુખ સાથે ગાઢ સંબંધને પ્રોત્સાહિત કરે છે, કારણ કે તે શાશ્વત આત્માનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યોતિ ચોક્કસ વાસ્તુ નિષ્ણાતોના મતે શિવના સ્વર્ગીય પ્રકાશનું ચિત્ર છે, જે આપણા જીવન પર દયા અને સમજણ આપે છે. તમારા પૂજા રૂમમાં અખંડ જ્યોતિ રાખવાથી સુમેળ સુનિશ્ચિત થાય છે. 8. સંવાદિતા, સંપત્તિ, શાંતિ અને ખુશી એ વસ્તુઓ છે જે પાણી અને જીવંત ફૂલોથી ભરેલો કલશ તમારા જીવનમાં લાવી શકે છે. નવરાત્રી દરમિયાન તમારા ઘરમાં આના જેવો કલેશ સ્થાપિત કરો. તે હાજર હોઈ શકે તેવી કોઈપણ પ્રતિકૂળ ઉર્જાને દૂર કરવામાં મદદ કરશે. કલશ એ દેવતાઓના ઘર સમાન છે. તે 9 દિવસો દરમિયાન પરિવારના સભ્યો અને મહેમાનો વચ્ચે વાતચીતમાં સુધારો કરી શકે છે અને તમારા ઘરમાં સુમેળને પ્રોત્સાહન આપી શકે છે. આ ચોક્કસ સમય દરમિયાન તમે તણાવ અને નકારાત્મકતાથી છુટકારો મેળવવા માટે રસોડામાં કલશ પણ રાખી શકો છો. પાણી અને ફૂલોથી ભરેલો પૂજા કલશ રાખવો. નવરાત્રીમાં દેવી માતાની પ્રાર્થના કરતી વખતે પૂર્વ અથવા ઉત્તર તરફ મુખ કરવું વધુ સારું છે. આ એવી માન્યતાને કારણે છે કે આ સૂચનાઓનું પાલન કરવાથી આત્મવિશ્વાસ, બહાદુરી અને સફળતા મળશે. આ 9 દિવસોમાં તમામ દેવીઓ લાલ વસ્ત્રો પહેરે તે પણ સારો વિચાર છે. યોગ્ય દુર્ગા સપ્તશતી પૂજા કરવાથી તમે દેવી દુર્ગાને સંતુષ્ટ કરી શકો છો અને નામ, પ્રતિષ્ઠા અને સમૃદ્ધિ મેળવી શકો છો. 10. ચંદન તરીકે ઓળખાતા ચંદનને વાસ્તુશાસ્ત્રમાં સારી ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે. તેથી નવરાત્રી પૂજા દરમિયાન ચંદનનો ઉપયોગ કરવાથી ધાર્મિક વિધિઓની કાર્યક્ષમતા વધી શકે છે. 11. દેવી દુર્ગાના આશીર્વાદ મેળવવા માટે તમારી પૂજા સામગ્રી દક્ષિણ પૂર્વ તરફ રાખો. જ્યાં નવરાત્રી પૂજા કરવામાં આવે છે તે જગ્યા લીલા, ગુલાબી અથવા પીળા રંગમાં રંગવી જોઈએ. નવરાત્રી વાસ્તુ ટિપ્સ. શંખ ફૂંકવાથી વાતાવરણ શુદ્ધ થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર શંખ ફૂંકવાથી અને ઘંટ વગાડવાથી દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે, પરિણામે વાતાવરણ સ્વચ્છ બને છે. વૈજ્ઞાનિકોના મતે શંખનો અવાજ અમુક સૂક્ષ્મજીવોને પણ મારી શકે છે. 12. ઘરો અને વ્યવસાયોમાં ગાયના છાણ અને ગુગ્ગુલમાંથી બનાવેલ ધૂપ પ્રગટાવવાથી હવાને શુદ્ધ કરવામાં અને પર્યાવરણને વધારવામાં મદદ મળી શકે છે. 13. ગૌમૂત્ર અથવા ગૌમૂત્રનો ઉપયોગ પૈસા, સારા સ્વાસ્થ્ય અને સુખ લાવવા માટે થઈ શકે છે. આખા ઘર અથવા ઓફિસમાં ગૌમૂત્રનો છંટકાવ કરવાથી નકારાત્મક શક્તિઓ દૂર થઈ શકે છે અને સકારાત્મકતા આવે છે. 14. વિવિધ ગ્રહોની હાનિકારક અસરો સામે લડવા માટે નવરાત્રી દરમિયાન દરરોજ દેવી ભાગવત વાંચવાનું સૂચન કરવામાં આવે છે. તેમની અસરને રિવર્સ કરવાની આ એક ઉત્તમ તક છે. મિત્રો, આ જો તમે નવરાત્રી દરમિયાન આ નિયમો ધ્યાન રાખો છો તો મિત્રો સમજી લો કે તમને અને તમારા પરિવારને માતાજી આશીર્વાદના છત્રછાયામાં રાખે છે અને માતાજી તમને સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે છે. તો મિત્રો, તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો.